તળાજા શહેરમાં આવેલ મેરી સ્કૂલમાં રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. તળાજા શહેરના રામપરા રોડ ખાતે આવેલ મેરી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલમાં રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. તળાજા ખાતે 24 વર્ષથી કાર્યરત મેરી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી માધ્યમના સ્કૂલના સંચાલક કિરીટસિંહ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ રમત ઉત્સવનું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, ટેનિસ, લીંબુ ચમચી જેવી રમતો રમાડવામાં આવી હતી. ક્રિકેટની ફાઇનલ મેચમાં મેરી ડિવાઇન કે જે ટીમ હતી તે ચેમ્પિયન બની હતી અને IS સ્કૂલમાંથી વિદ્યાર્થીઓનું સિલેક્શન કરી તેમને ખેલ મહાકુંભમાં આગળ મોકલવામાં આવશે. તાલધ્વજ નગરી તળાજામાં 24 વર્ષથી કાર્યરત એવી મેરી ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમની શાળામાં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવે છે. આ સ્પોર્ટ ડેમાં દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ કેટેગરી વાઇઝ ભાઈઓ અને બહેનોની અલગ અલગ વહેંચણી કરવામાં આવે છે અને અલગ અલગ ગેમો રમાડવામાં આવે છે, જેવી કે બાળકોનો શારીરિક વિકાસ થાય અને હેલ્ધી બને એટલા માટે ક્રિકેટ, કબડ્ડી, સેક રેસ, બેડમિન્ટન, લોંગ રેસ એવી અલગ અલગ ઘણી ગેમો દ્વારા વિદ્યાર્થીઓને રમત પ્રત્યે રુચિ કેળવાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. તળાજા તાલુકાની અંદર 12 સુધી ઇંગ્લિશ મીડિયમમાં માર્ગદર્શન આપતી એકમાત્ર એવી શાળા 24 વર્ષથી સતત 10મા ધોરણનું રિઝલ્ટ અબાઉટ 90% અપ જ લાવે છે અને સાથે સાથે ગયા વર્ષે 2024ની અંદર 100% રિઝલ્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ ધોરણ 12નું પણ આવેલ છે. આ કાર્યક્રમમાં દરેક સ્ટાફના શિક્ષકશ્રીઓ અલગ અલગ વિદ્યાર્થીઓને ગેમો રમાડી અને એમાંથી ચેમ્પિયન વિદ્યાર્થીઓને અલગ તારવી અને એને ટ્રોફી આપી અને એનું પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારબાદ ચેમ્પિયન વિદ્યાર્થીઓને આગળ ખેલ મહાકુંભમાં પણ મોકલવામાં આવે છે કે જેથી કરીને આગળ એનો વિકાસ થાય. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનો તમામ સ્ટાફે સારી એવી જહેમત ઉઠાવેલ છે. ખાસ કરીને આચાર્ય શ્રી કિરીટસિંહ વાળાના માર્ગદર્શન નીચે અને સમીરભાઈ રત્નાણીના સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાકલ કરેલ છે.